વેદાંતમાં જે પ્રવેશ કરવાનો છે ભગવાન આપણે, એટલે કે છેલ્લી કક્ષાએ જ્ઞાનમાં પહોંચવાનું છે આપણે, તો બધા સાધનો છે એક બાજુ મૂકી દેવાના નથી. રોકડીયો વ્યવહાર કરવાનો છે આપણે. આ પોતાનો ચોપડો ખોલીને બેસવાનો છે અને પોતાનું જ્ઞાન કરી લેવાનું છે. એકનો એક ભાવ અંદર રહે છે ને કે હજુ તો હું અજ્ઞાની છું ને, હજુ મને ધીરે ધીરે જ્ઞાન થશે, બીજા જેટલી બુદ્ધિ આપણી ક્ષમતા નથી. આ બધું ભૂતના કાઢી નાખવાના છે. આપણને સમજવું છે તો આપણને જ સમજીએ. રાજા એના મહેલમાં હોય, એને ધન ખૂબ હોય છે, સૈન્ય મોટું હોય છે, સેવકો હોય છે, આખા રાજ્યમાં એની પદ અને પ્રતિષ્ઠા હોય છે, અને છતાં એ રાજા એમ કે મનને શાંતિ નથી, મને કળ નથી. તો ભાઈ કેમ કળ નથી? રાત્રે હોનાના પલંગમાં હુરો છો તો કે તોય મને ઊંઘ આવતી નથી હોનાના પલંગમાં. તો અંદરની વાત એને ઠાલવી મંત્રી પાસે કે મારી પાસે બધી વસ્તુ છે પણ અંદર અશાંતિ છે, ખાલીપો છે, હજુ કંઈ ખૂટે છે એવું લાગે છે. તો મંત્રી કહે છે કે રાજની બહાર એક સંત મહાત્મા છે, કુટિયા છે એમની, તો એમની પાસે સંપર્ક કરી અને બહુ સારી રીતે જવાબ મળી શકશે, તમારા પ્રશ્નનું સમાધાન થશે. ગયા રાજા સંત પાસે, જોયા, પૂછ્યું. સંતે પૂછ્યું મહારાજ તમે કોણ છો? એટલે રાજાએ કીધું કે હું આ રાજ્યનો રાજા છું. એટલે હસી પડ્યા સંત. તમે કોણ છો એમ પૂછું છું, તમારું પદ શું છે એ ક્યાં પૂછ્યું મેં? રાજા વિચારમાં પડી ગયા કે હું તો રાજા જ છું. તો આ તો પદ છે, કાલે રાજા તમે નહીં હોય, કોઈ કાઢી મૂકશે, ચૂંટવી લેશે રાજ્યને, તો પછી તમે કોણ છો? રાજા તમે નહીં રહો, રાજા છો અત્યારે. તો પછી એ વખતે તમે નહીં રહો તો કે રહીશ. તો પછી તમે રાજા નથી, રાજા તો તમારું એક પદ છે, નામ છે. પછી પૂછ્યું કે તમારી પાસે ધન છે કે ખૂબ બધું છે? બહુ છે. હવે ધન ના રહે તો તમે રહેશો કે નહીં? કે હા રહીશ ને. પછી પૂછ્યું કે તમારું શરીર? તો રાજાએ કીધું કે આ શરીર તો હું જ છું, શરીર જાશે તો હું એ જઈશ, શરીર મરી જશે તો હું મરી ગયો. તો સંત કહે છે કે બાળપણનું શરીર ક્યાં છે અત્યારે? તમે બાળક હતા એ વખતનું એ તો બદલાઈ ગયું, યુવાનીનું શરીર એ બદલાશે. તો બધુંય બદલાય છે પણ હું એવો ને એવો છે એ બદલાતો નથી. જે બદલાય છે તે આપણે ના હોઈ શકીએ એમ. અને આ બધા બદલાવના કારણે આપણે એ પોતાને ઓળખી શકીએ છીએ કે ના બદલાય તે હું. છેલ્લે રાજાને સમાધાન થયું. પ્રશ્ન પૂછ્યો છેલ્લે કે તમારા વિચારોને તમે જાણો છો કે નહીં? તો હા. તમને ક્રોધ આવે છે તેને જાણો છો કે નહીં? તો હા જાણું છું. તો એ વખતે શું કહો છો? કે મને ક્રોધ આવ્યો છે એમ કહું છું. દુઃખ આવે છે ત્યારે? તો કે મને દુઃખ આવ્યું છે એમ કહું છું. સુખ આવે છે ત્યારે? તો મને સુખ આવે છે એમ કહું છું. તો વિચાર, ક્રોધ, સુખ, દુઃખ આ બધું તમને દેખાય છે કે નહીં? રાજાને પૂછ્યું તમને દેખાય છે કે હા મને દેખાય છે. તો જેને આ બધું દેખાય છે તે પોતે કોણ છે એ ગોતો એમ. હવે મોઢું બકરી બરફ ખાઈ જાય ત્યાં તો નિશબ્દ થઈ ગયા રાજા. સંતે કીધું જેને દેખાય છે એ દેખનારો દેખાય છે એનાથી નોખો છે, જાણનારો જણાય છે એનાથી નોખો છે. તો
તો માયા જે છે એ માયા એટલે જે પોતે નથી અને હું માની લેવું એને, આ વિક્ષેપ ભાવ. અને અંધારું થયું હોય ને તે આવરણ ભાવ. બરોબર પોતાનો સ્પષ્ટ નિર્ણય ના થતો ને વચ્ચે વાદળું હોય કે હું મને નથી જાણતો, તે આવરણ. એટલે ખરેખર પોતાનું સ્વરૂપ છે એ ભૂલી જવું અને હું નથી એને હું માની લેવું. આવું રાજાનું થયું છે. તો તમારે અશાંતિ છે, રાજાજીને કહે છે કે તમારે અશાંતિ છે, અશાંતિમાંથી બહાર નીકળવું હોય તો તમારા હુંને મુક્ત કરો. આ બખડ જંતરમાંથી ભ્રાંતિનું ભૂતરું વળગ્યું છે તમને, તો કેવી રીતે મુક્તિ મળે? રાજા પૂછે છે. તો ભગવાન કાંઈ મેળવવાથી નહીં, જે ખોટું માન્યું છે એને ઓળખી અને છોડી દેવાનું છે. આ વાત આપણી છે, આપણે બધા રાજા જેવા છીએ. હું દુઃખી છું, હું ગુસ્સે છું, હું અસફળ થયો છું, મારું માન ગઈ લીધું, મેં કંઈક ખોઈ નાખ્યું. ઉભા રહો, બધાને પૂછો કે દુઃખને કોણ જાણે છે, ક્રોધને કોણ જાણે છે, વિચારને કોણ જાણે છે? જય સચિદાનંદ. તો આ જે બધાને જાણે છે એને શોધવાનો છે. એટલે આત્માને શોધવાનો છે, તો બહાર કંઈ મેળવવાનો નથી, એનો રસ્તો નથી. સાચી પોતાની સાચી ઓળખનો આ માર્ગ છે. દુનિયાને ઓળખવામાં બધાએ આખી જિંદગી કામે લગાડી દીધી, નવરાશ જ પડતી નથી આત્માના જ્ઞાન માટે. કારણ કે દુનિયાને ઓળખવામાં હજુ પડ્યા છીએ આપણે. એક ક્ષણ માટે આપણે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરીએ. કેમ કે જે પોતાને ઓળખે છે તેના માટે પછી દુનિયાને સમજવાની છે ને એ બહુ હલકી ફૂલકી બની જાય. તો કોણ છું હું? સાક્ષી છું. ક્યાંય ભેગો લપેટાતો નથી, દુનિયાના રંગમાં રંગાતો નથી, દુનિયાના ખેલમાં રહેતો નથી. સર્વરૂપા છું, સાક્ષી પણ સદા અલેપા છું. તો સાક્ષી એટલે એને થોડોક સમજીએ આપણે. શરીરમાં આપણને દુઃખ થાય છે એટલે આપણે કહીએ છીએ કે મારા શરીરમાં દુખે છે. વિચાર મનમાં આવે છે એટલે કહીએ છીએ કે મારા મનમાં વિચાર ચાલે છે. કહીએ છીએ ને મારા મનમાં વિચાર ચાલે છે, મારા શરીરમાં દુખાવો થાય છે. ગુસ્સો આવે છે તો કહીએ છીએ કે મને ગુસ્સો આવે છે. એટલે ક્યાંક ક્યાંક આપણે માનીએ છીએ કે મારું શરીર મારાથી નોખું છે એટલે તો કહીએ છીએ કે મારા શરીરમાં દુખે છે. પણ સમજીએ છીએ શરીર મારું ભેગું છે એટલે હું દુઃખી છું એમ કહી દઈએ છીએ. શરીર પણ આપણને જણાય છે, મન, વિચાર, ક્રોધો, દ્વેષ, રાગ બધું જ આપણને જણાય છે. હવે પ્રશ્ન એ છે કે જે શરીર અને મન બંનેને જાણે છે એ જાણનાર કોણ છે? તો ભગવાન જાણનારો એક છે, અનેક નથી. મીટર ઘણા બધા નોખો નોખો છે, જેના કારણે નોખી નોખી રોશનીઓ થાય છે, નોખો નોખો ઘરનો પ્રકાશ થાય છે, 5.5 ફૂટના ઓરડાઓના. પણ એની અંદર વીજળી એક છે. સાક્ષી એટલે તમારા ટીવીની અંદર આપણે ટીવી જોઈએ છીએ, ટીવીમાં વરસાદ ખૂબ આવ્યો હતો હમણાં, અને નદીનું ઘોડાપુરે આવ્યું હતું ટીવીમાં. તો સ્ક્રીનને શું થયું? પડદાને કશું નહોતું થયું. આગ મોટી બધી લાગી તો સ્ક્રીન બળી નહીં, એના ઉપર પાણીના ફુવારા માર્યા તો સ્ક્રીન ભીંજાણી નહીં. તો સ્ક્રીન કાંઈ બનતી નથી, એની અંદર ખાલી ચિત્રોની આવન જાવન છે, દ્રશ્યો બદલાય છે. સ્ક્રીન તો એમને રહે છે, પડદો તો સુખ આવે છે, દુઃખ આવે છે, વિચાર આવે છે, ક્રોધ આવે છે, શાંતિ આવે છે. આ બધાને જે જોયા કરે છે, જાણ્યા કરે છે, તે કોણ છે? તો વળી વળીને પાછું પહેરી જાય છે કે જે જોયા કરે છે ને જાણ્યા કરે છે એ તો ઘનશ્યામભાઈ છે, એ ચીનુભાઈ છે, એવું પહેરી જાય છે એમાં. તો ઘનશ્યામભાઈ કોણ? તો નામ રૂપ ને ગુણ વાળો સામે દેખાય છે તે. તો એ દેખાય છે, દેખનારો નથી.
દેખ 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 देखने वाले को देख. પોતાની આત્માને કઈ એવી કોઈ વસ્તુ નથી કે એને બહારથી લઈને આપણે મેળવવાની છે. જે વિક્ષેપ એટલે જે છે એના બદલે બીજું દેખાવા લાગ્યું તે વિક્ષેપ. દોરડાના બદલે સાપ દેખાવા લાગ્યો તે વિક્ષેપ. કોના કારણે દેખાણો? તો આવરણના કારણે. અંધારું હતું એટલે. આપણું જે મૂળ સ્વરૂપ છે તે ચીનુભાઈ ઘનશ્યામભાઈ નથી. એ તો આપણે ભ્રાંતિથી માની અને એમાં દુઃખમાં અને માયામાં જીવીએ છીએ, સતત ડીઝલ બાળીએ છીએ. એક સિદ્ધાંત આપણે નક્કી રાખીએ કે જે બદલાય છે તે મારું પોતાનું આત્માનું સ્વરૂપ હોય નહીં. શરીર બદલાય છે, વિચારો બદલાય છે, ભાવનાઓ બદલાય છે, સુખ દુઃખ બધે જાય છે, આવે છે, બદલાય છે બધું. અને આવા બધાના પરિવર્તનને જે જાણનારો છે એ કદી બદલાતો નથી. તો વેદાંતમાં આને સમજવા માટે કહેવાય છે કે દ્રષ્ટા દ્રશ્યથી નોખો છે, અલગ છે. જણાય છે એનાથી જાણનારો અલગ છે, ભેગો નથી. ભેગો થઈ ગયો છે ને એની ઉપાધિ થઈ છે. કારણ કે જે દેખાય છે તે દ્રશ્ય છે, જે જાણે છે તે દ્રષ્ટા છે, સાક્ષી છે. આપણા વિચારો આપણને દેખાતા થાય ને ત્યારે પછી ખબર પડશે કે આ દેખાય છે વિચારો એનાથી હું નોખો છું. સાક્ષી છું. સાક્ષી એટલે સ્થિર થઈને પોતે જુઓ કે આપણા વિચારો આપણને દેખાય છે, ક્રોધ આવે છે, ભય આવે છે ત્યારે હું જાણું છું. પણ બે ભાનમાં ક્રોધ આવે છે, ભય આવે છે ત્યારે હું જાણતો નથી અને બે ભાનમાં દુઃખી થવા લાગુ છું. એમાં નશો ચડ્યો છે. આ જગતમાં વધારેમાં વધારે નશેડી કોણ છે? મોટામાં મોટો નશો કયો છે કે જે આપણને નુકસાન કરે છે? દારૂનો, ભાંગનો તો ના, અહંકારનો નશો છે. આપણા વિચારો આપણને દેખાય છે કે નહીં? ના દેખાતા હોય તો ફૂલ નશામાં છીએ અહંકારના આપણે. જ્યારે આપણા વિચારો આપણને દેખાતા નથી ત્યારે આપણને એમ લાગે છે કે હું દુઃખી છું, સુખી છું. એકતા થઈ ગઈ છે. વિચારો જણાય છે એ અને જાણનારો બેની એકતા થઈ ગઈ છે. આ જળ ચેતનની ગાંઠ ભેગી પડી જાય. જુઓ, આપણો એક વિચાર ચાલુ થાય કે વિચાર ને જાણનાર જે છે એ આપણે છીએ ને ત્યાંથી આપણી આત્મવિચારની શરૂઆત થાય છે. મન શાંત થાય ત્યારે પણ આપણું હોવું રહે છે, એને જાણનારો છું. મન અશાંત થાય છે ત્યારે હું એને જાણું છું. મનમાં હજારો વિચારો ચાલે છે ત્યારે પણ હું રહું છું એમાં. સુખ આવે ત્યારે પણ હું, દુઃખ આવે ત્યારે પણ હું. તો બદલાતા બધા અનુભવોથી પર જે હું છું તેને ઓળખવાની આ પ્રક્રિયા છે. આત્મજ્ઞાન એટલે નવી વસ્તુ મેળવવાની નથી. હું ખરેખર કોણ છું એની ખોટી ઓળખ જે આપણે ઊભી થઈ ગઈ છે એને દૂર કરવાની છે. જેને આપણે જોઈ શકીએ છીએ તે આપણે નથી. જેને આપણે જાણી શકીએ છીએ તે આપણે નથી આત્માના રૂપમાં. તો આપણે એ છીએ કે જેના પ્રકાશમાં જોવું અને જાણવું બંને બને છે. જેના પ્રકાશમાં જાણી શકીએ છીએ તે પણ આપણું સ્વરૂપ નથી. એટલે જાણનારો એક અર્થમાં કહેવાય કે જાણનારો જે અહંકારને અંતઃકરણથી જાણવું ને ચેતનાથી જાણવું ઊભું થાય છે. પણ જેના પ્રકાશમાં એટલે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય, ચામા ચીડિયા ભાળે નહીં ને અંધારે અથડાય, એમાં વાંક કોનો કહેવાય? અજ્ઞાનને ટાળવાનું છે, પોતાનું જ્ઞાન કરવાનું છે. બે કામ કરવાના છે. તો પોતાનું જ્ઞાન થાય, પોતાનું અજવાળું પોતાને રે જણાય ને તો અજ્ઞાન જે શું છે એ પણ તરત જ ખબર પડી જાય. એટલે સાધનોની આપણે વાત કરતા હતા. વિવેક, વૈરાગ, સડસંમત, સંપત્તિ અને મુમુક્ષતા. તો આ ઉપાસનાઓથી આગળના સાધનો છે. આ વેદાંતે આપણને બતાવેલા જે સાધનો છે, ઉપનિષદ કહે છે, એ સાધન આપણા મોક્ષ માટે જરૂરી છે. આત્મા
નથી મળતો એવું એ નથી. આત્માની સાચી ઓળખ ઉપર આપણું જે અજ્ઞાનનું આવરણ છે, પાણી ચોખ્ખું દેખાય ક્યારેક ઉપરથી લીલને આપણે હટાવી દઈએ. એટલે ના સમજવું, ના જાણવું, આપણો અભ્યાસ ઓછો હોય તો તે અજ્ઞાન છે એવું મોટા ભાગની ઓળખ છે. પણ ના આપણે આપણને ઓળખતા નથી ને, તો એ આત્માનું અજ્ઞાન છે વેદાંતની દ્રષ્ટિએ. અને હું આત્મા છું એવું ભૂલીને ફક્ત હું શરીર છું, હું મન છું, મારી સ્થિતિ છે કંઈક, હું જાણું છું, મારું આ નામ છે, આ જ પોતાનું મોટામાં મોટું અજ્ઞાન છે. તો એ તો આપણે દૂર થાય છે, પણ એના લીસોટા દૂર થતા નથી. એટલે આપણને આધિ દૈવિક દુઃખ અને આધ્યાત્મિક દુઃખ રહે છે આપણને. એક વ્યક્તિ કોઈ ખરાબ શબ્દ બોલી જાય, તરત મનમાં વિચાર આવે કે મારું અપમાન થઈ ગયું. અને ખાલી વિચાર કરતા હોઈએ ને કે મારું અપમાન થઈ જશે તો હું સહન નહીં કરું, તો એ અંદર ભય પડ્યો છે, હું સહન નહીં કરી શકું. એટલે આ થોડું વિચારવાનું છે કે આપણો વિચાર ઊભો થાય છે તોય આપણામાં કાંઈક પ્રતિક્રિયા થાય છે, શબ્દ કાને પડે છે ત્યારે અંદર ભય ઊભો થાય છે, કાં તો દુઃખ ઊભું થાય છે મનમાં. તો આ બધું કોણ જાણે છે? મને દુઃખ થયું એવું આપણે કહીએ છીએ એટલે દુઃખ પણ જણાય છે. તો ખરેખર હું કોણ, એના માટે સાધન. તો અહીંયા તો શાસ્ત્રો કહે છે કે સાધન સૌ બંધન થયા, ઉગ્યો ના અંશ વિવેક. તો વેદાંતની અંદર સાધનાની પદ્ધતિ સારી રીતે અપનાવેલી. જો એ વેદાંતની પદ્ધતિ સાધનની અધૂરી રહી ગઈ હોય અને એ પહેલાં આપણે આચાર્ય બની ગયા હોઈએ, વક્તા બની ગયા હોઈએ ને, એટલે આપણું કામ અધૂરું રહી ગયું આ જન્મનું, સમજી લો. ખોપડીની અંદર સમજણ પડી જશે કે હું ચેતન છું, હું મને જાણું છું. જેણે સાચી સાધના પદ્ધતિ અપનાવી હોય, આ તો સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. જેને યોગ ભ્રષ્ટ આત્મા હોય એટલે મનુષ્ય જન્મ મળે અને સાચી પદ્ધતિ અપનાવેલી હોય છતાંય આત્માનું જ્ઞાન રહી ગયું હોય અને નવો પવિત્ર કુળમાં જન્મ મળે છે ને, તો જ્યાંથી બાકી રહેલું છે ત્યાંથી યાત્રા ચાલુ થાય છે. અને સાચી પદ્ધતિ અપનાવેલી ના હોય યથાર્થ આત્માના જ્ઞાન માટેની, તો એ ગમે ત્યારે ગમે તે જન્મ આવે અને ફરીથી નવેસરથી શરૂઆત કરવી પડે, પાછી નવી સાધના. એટલે આપણી યાત્રા અધૂરી રહી જાય તો પણ અત્યારે જાગૃત થઈને આપણે પૂરી કરવાની છે. અને ભગવાને આની જવાબદારી લીધી છે આપણી. તો વેદાંતની પદ્ધતિ મુજબ જે ચિત્ત શુદ્ધિ કરવી એ ખાસ મહત્વનું છે. ખરેખર તો ગુરુની ભક્તિની અંદર ચિત્ત શુદ્ધિ કરનારી બધી ઉપાસનાઓનો સમાવેશ થઈ જાય છે. તો ઘણા લોકો ચિત્ત શુદ્ધ થાય છે તો પોતાની રીતે જે તે માની અને એનો અનુભવ કરે છે કે હવે મને જ્ઞાન થઈ ગયું, પછી બોલવાનું ચાલુ થઈ જાય. અને કોઈ આ ચિત્ત શુદ્ધ થયાની રાહ જોઈને હજુ બેઠા છે વર્ષોથી સાંભળ કરવા છતાં. અને ચિત્ત શુદ્ધ થશે તો જ્ઞાન થશે જ. તો આવા ભાઈઓ જે છે એમને પણ ખબર નથી કે અશુદ્ધ ચિત્ત કોને કહેવાય. હજુ શાના કારણથી આપણું ચિત્ત અશુદ્ધ થયું? અંતઃકરણમાં રહેલા રાગદ્વેષની નિવૃત્તિ પોતાની થાય. રાગદ્વેષની નિવૃત્તિ જેમ થાય ને ત્યારે ચિત્ત શુદ્ધ થયું કહેવાય છે. એટલે આપણું પોતાનું સ્વરૂપ છે, અસંગ છે, સ્વયં પ્રકાશ છે, નિત્ય છે, નિર્દોષ છે. અસંગોહમ 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 પુનઃ પુનઃ. જેમ સ્વરૂપને જાણ્યું નહીં અને જે આપણે સમાધિ કરી રહ્યા છીએ ને એ પણ આપણું બંધન છે. આવું આપણે અષ્ટાવક્ર ગીતાની અંદર કીધું છે.
અયમેવ હિ તે બંધ સમાધિ મનુ તિષ્ઠતિ, આ વાત કરી છે જુઓ. એટલે વેદાંતનું સાચું સાધન, સાચો નિર્ણય થઈ ગયા પછી કઈ કર્તવ્ય બાકી રહેતું નથી. નિશ્ચયની પકડ રાખવી ને આ મુખ્ય સાધન છે, વેદાંતમાં બતાવ્યું છે. પોતાના નિશ્ચયની પકડ રાખવાની એની મૂળ કિંમત છે અહીંયા. નિશ્ચય પોતાનો જે છે એટલે સપને નહીં હું દે, હું બ્રહ્મ છું એ નિત્ય અભ્યાસ. અને કદીએ હું આ શરીરમાં કરતા ભોગતામાં ઉતર્યો જ નથી, એમને એમ રહ્યો છું. સાકારે નથી, નિરાકારે નથી, જેમ છું એમ સાકાર શરીરનો ઉપયોગ કરનાર થતો હોય ને તો ચેતનાથી, પણ હું તો એવો ને એવો રહ્યો. એટલે રોકડીઓ આ વ્યવહાર છે અહીંયા. આપણું પોતાને જાણવું એટલે અત્યારે સાંભળ્યું ને 2 દાડા કેળે જાણીશ, આ ભૂત અંદર હજુ તો પડ્યા છે. 2 મહિના કેળે હજુ પાકો અભ્યાસ કરીશ, ગુરુદેવ પાસે જઈને માથે હાથ મેલાઈશ તો ભ્રાંતિના ભૂતના કાઢવાના છે. બ્રહ્મ વિદ્યા છે ને એ કોઈ પેલી એવી વિદ્યા નથી કે બધી પ્રાપ્ત કરીએ ને ભૂંખાઈ જાય ને જતી રહે ને વળી નવી મેળવવી પડે. આ શાશ્વત વિદ્યા છે અને કાળનો બાદ એને કાંઈ નડતો નથી. એટલે બહારની બીજી વિદ્યાઓ જે છે, અપરા વિદ્યા છે ને, તે અવિદ્યા રૂપે છે એ બધી. અને આ જન્મમાં જે અધૂરું રહેતા નવા જન્મમાં ફરીથી પ્રથમથી પાછું શરૂ કરવાનું રહેશે, અપરા વિદ્યા હોય તો. જો કેવી રીતે આપણે ભટકી જઈએ છીએ સાધનમાંથી, કે જેણે એક પદ્ધતિ ખાલી અપનાવી લીધી છે, નોખું આખો એનો વેદાંત સિવાયનું એક આખું ગ્રુપ ને એ બની ગયું છે, આખી શું કહેવાય એને વાડો બની ગયો છે. અને એની અંદર એનો મુખિયા જે કહે છે ને એના સિવાય સાચું દેખાતું જ નથી બીજાને. અમારું જ સાચું છે. નિરંતવાળા કહે છે કે અમારા સિવાય બીજા કોઈ નહીં. કબીરજી વાળા કહે છે કે અમારા સિવાય બીજા કોઈ નહીં. સ્વાધ્યાયમાં પણ કહે છે કે અમારા સિવાય બીજા કોઈ નહીં. ઘણા બધા પદ્ધતિઓ છે પોતે પોતાની, પણ એ સીમિત છે. જે પદ્ધતિમાં પોતાના હુંને પ્રોત્સાહિત કરવામાં આવતો ના હોય, સાધન કરવામાં, ઉપાસના કરવામાં, જ્ઞાન મેળવવામાં સતત હુંનો હોય, ઊભો રહેતો હોય, તો એ પૂર્ણ સાધન નથી. પૂર્ણ સાધન તો વેદાંત જ કહે છે આપણને. અને એ છે સાધન ચતુષ્ટય. ગુરુના શરણાગતિ દ્વારા ચિત્ત શુદ્ધિ થઈ જશે અને અન્ય સાધનનો આશ્રય લેવો નહીં. આ પ્રથમ વાત છે ગીત વેદાંતની. એટલે વિવેક છે પ્રથમ જે સાધન છે, એનો વિવેક થતા ચિત્ત શુદ્ધિ થઈ જાય છે અને વૈરાગ જીવનમાં ચાલુ થઈ જાય છે, પ્રતિષ્ઠિત થવા લાગે છે, ઉજાગર થવા લાગે છે વૈરાગ. એટલે વિવેક રૂપી સાધન કરતા પછી વૈરાગ ઉત્પન્ન ના થાય તો સમજવાનું કે વિવેક છે ને વાંચ્યો છે. વિવેકનું સાધન થતા જો વૈરાગ ના થતો હોય ને તો ખોટા હજુ પડ્યા રહ્યા છીએ. ગંભીર વાત છે આપણી. જ્ઞાન માટે બીજું નડે છે, ધંધો નડે છે, સંબંધીઓ નડે છે, પ્રસંગો બીજાને. હું હમણાં કહેતો હતો ભાઈને, રમેશભાઈને, રમણભાઈને, કે માટું માળા કરીએ છીએ તો 70 ઠકાણે મન જાય છે, 500 વાળી હોની નોટ હોય છે, થપ્યું ગણતા હોત કેમ બીજે મન જાતું નથી? એટલે વિવેક વાંચ્યો છે, મહત્તા નથી લાગતી પોતાને પોતાની. એટલે વધારે વાતો નહીં લેતા આપણે પોતાને સમજવું છે. રોજે 1 કલાક આપણે અહીંયા સત્સંગમાં બધા મોજ કરીએ છીએ, પણ કોઈને કોઈ વખત ના પણ બોલવું, કારણ કે બીજાને લાભ આલવો. કોઈને ઓછું બોલવું, કોઈને 2-4 વખત થોડું કહી દેવું. ક્યારેક મોકો આવે ને એટલે મસ્ત રીતે બધી વધારે પણ વાતો કરવી, એટલે બીજાને થોડું લાભ પણ મળે. ભલે ને આપણે અઠવાડિયામાં 2 વખત કે 3 વખત સત્સંગ થાય, 7 દાડા ના થાય તો બીજાને લાભ મળે. અને જ્યારે મળે ત્યારે આપણે બીજાને એ વાતો કરીએ. સચ્ચિદાનંદ ભગવાનની જય.